ગાઈસ, ફરી આપણે વિડીયો બનાવીએ છીએ હેપી રહેવા માટેનો વિડીયો. લાઈફમાં બધા હેપી બહુ ઓછા રહે છે. અમુક લોકોના થોપડા જોઈએ તો આપણને એવું લાગે કે ખબર નહીં કેટલા ગમે છે આની અંદર, કેટલી દુનિયાભરનું ટેન્શન રાખતા હોય છે. એટલે આપણું જોઈને બેસી તો બીજાનું ક્યાં જોવાની જરૂર છે ભાઈ? આપણામાંથી ઊંચા નહીં આવતા બીજાનું ક્યાં માથું મારવું? આ બધું મારું છે ને પેલું તારું, આ બધું મારું. એટલે મારું તારુંમાં માથાકૂટમાં જિંદગી પતી ગઈ છે. એના કરતાં શાંતિથી જીવો, હેપી રહો. તમારા નસીબનું જ તમને મળશે. વધારે કૂદકા મારશો તો કંઈ મેળ નહીં આવે. એટલે લાઈફમાં હેપી રહેવા માટે માણસે ખુશ રહેવું પડે છે. હસતા રહેવો. હસતા કેમ નથી રહેતા ભાઈ? જિંદગીમાં હસો એનું ગર્વ છે. પછી હસતા નહીં રહો તો કોઈ ભાવે નહીં પૂછે. કોઈકને રિસ્પેક્ટ કરશો તો એ તમને રિસ્પેક્ટ કરશે. ગારા કરીને તમારી ઇજ્જતની ક્યાં પથ્થર પાડો? વર્તન આપણું સારું હશે ને તો દુનિયા સલામ કરશે બોસ. પૈસા તો બધું કાગળિયા છે, કોઈ કંઈ લઈ જવાના છીએ નહીં. જેનું જન્મ જેનું મૃત્યુ નક્કી છે. પછી શું કરવા? પછી તો હત્યા કરવાના ભાઈ. ગાડી બંગલો બધું અહીં રહી જશે, છાપા ફોટો આવી જશે કે પાર્ટી ગઈ. તમને ખબર છે રાતે તમે ઊંઘી જાઓ, સવારે ઉઠો ત્યારે રાતમાં તમારા શરીરમાં જઈને જગાડે છે. ને જે દાડ અંદર ના આવે એ દાડ તમે પતી ગયા. એટલે હું તમને કહું છું કે શાંતિથી અને સ્ટ્રેસફુલ વગર લાઈફ જીવો. મોટાભાગના લોકો લડતા જ રહે છે. દેશો લડે છે, માણસો લડે છે, ભાઈઓમાં લડે છે. જિંદગીમાં લડીને શું મળવાનું છે? કશું હાથમાં નહીં આવે. હશે એ જતું રહેશે. એના કરતાં છાનાવાના જેમ કામ છે શાંતિથી કર્યા કરો. પતિ પત્ની એકબીજાને ખુશ રાખો, હેપી રહો, લડશો નહીં. છોકરાઓ જોડે સરસ રીતે રહો, મજા કરો. લાઈફ આટલી સુંદર ભગવાને આપી છે તો એન્જોય કરો ને યાર. ખાલી ખોટા બખાડાઓમાં ક્યાં પડો છો? ચલો મળીએ તાર. બીજું કંઈ વધારે કહેવાનું નથી. તમે બધા મારા કરતાં વધારે હોશિયાર છો, ડાયા છો. કારણ કે હું બહુ નાનો પડું તમને કહેવા મળે. બાકી વિડીયો ગમી જાય તો સબસ્ક્રાઈબ કરો યાર. સબસ્ક્રાઈબ કેવી રીતે કરવાનું હોય તો તમને ખબર જ છે. એમાં મારે શીખવાડવાનું હોય. જો લાગે કે રાજેન્દ્રભાઈ કંઈક સારો વિડીયો બનાવે તો સબસ્ક્રાઈબ કરી નાખવાનો. તમારે જેવા સબસ્ક્રાઈબ કરશે તો મજા આવશે. થેન્ક યુ.